સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય જય સચ્ચિદાનંદ રજની અંકલ, જય સચ્ચિદાનંદ મહારાજ. સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હા. ઓકે. ઓકે વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ફૂલને સુગંધ કદી છૂટા પડે નહીં, ફૂલને સુગંધ કદી છૂટા પડે નહીં, વાદળ વારીના સંગ જુદા જડે નહીં, વાદળ વારીના સંગ જુદા જડે નહીં, રાજુલને નેમ જુદા તોય બેઉ એક મન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે, સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે, આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી, પામી શકે સહુ મોક્ષ અભિલાષી, તારવે સ્વભાન કરે નવનીત શ્રવણ, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ધ્યાતા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન, નિજ આત્મા રમણાએ કેવળ પ્રકાશમાન, હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ, હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ, આ અભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. જય સચ્ચિદાનંદ. જય છે. બહુ સરસ પદ ગાયું, આપણે ગાયું બહુ સરસ. ઘણા દિવસે સાંભળ્યું, કેમ આજે આમ આવ્યું હાથમાં? આ રિસન્ટલી મેં આ પદ સાંભળ્યું હતું ને મને આનો રાગ ગમતો હતો ને થોડું સમજવું પણ હતું કે થોડા શબ્દો સમજણ પડે છે કેશવાનંદજી કે ફૂલની સુગંધ કદી છૂટા પડે નહીં, પણ તમે જરા આખું પદ સમજાવજો પ્લીઝ. હા હા. હવે આ પદમાં કવિરાજે કેવા પ્રેમની વાત કરી છે કે ભાઈ આ પ્રેમ કેવો હોય છે, જેવી રીતે દાદાનું પ્રેમ કેવું હતું કે તમે દાદાને સંભાળો, દાદાને યાદ કરો તો દાદા હાજર થઈ જાય. એવું ચાતક ને મેઘનું કેવું કનેક્શન હોય છે, એ જ રીતે આ સિમલી બનાવી છે કે કેવી રીતે અમારે દાદાની સાથેનો પ્રેમ હોવું જોઈએ, કેવી રીતે અમને તો ખબર જ નહોતી પડતી ને કે આ પ્રેમ શું થાય છે. કારણ કે પ્રેમ તો બે પ્રકારના છે, એક તો આસક્તિ વાળો પ્રેમ અને બીજો બિન આસક્તિ વાળો પ્રેમ. એટલે એમાં કોઈ સ્વાર્થ ના હોય. એમાં કેવું હોય કે બસ કેમ કરીને મારા નિમિત્તથી બધા લોકો સુખને પામે, કેમ કરીને મારા નિમિત્તે બધાને મોક્ષનું કનેક્શન મળે, કેમ કરીને હું બધાને ઓબ્લાઇઝિંગ થઈ જાઉં. એ દાદા શું કહેતા હતા, અમને કેવી રીતે આખો વખત એવું રહેતું હતું કે કેવી રીતે હું કોઈને ઓબ્લાઇઝ કરું.
પોતાના માટે નહોતા જીવતા. એ તો કે અમને તો બધી વસ્તુઓ આમ નેચરલી મળ્યા જ કરે છે. અમારી કેવી વસ્તુ હોય, અમારે નેચરલી દરેક વસ્તુ, હવા, પાણી, દરેક વસ્તુ, સંજોગો ભેગા થાય, વ્યસ્ત શક્તિ, દરેક વસ્તુ લાવીને અમારા હાથમાં આપી દે છે. એટલે અમે કોઈ દિવસે એના માટે કઈ મહેનત નહોતા કરતા, સહજ રીતે જ બધું હોય છે. પણ જે આપણે કોઈને પ્રેમ આપીએ કે અમારાથી કેમ કરીને બધાને સુખ પ્રાપ્ત થાય, કેમ કરીને અમારા નિમિત્તે બધાને આનંદ થાય, કેમ કરીને અમારા થકી સામેવાળાને કઈ મદદ થાય, કઈ ઓબ્લાઇઝિંગ થાય, એ મેઇન ધ્યેય હતું. કેમ કરીને લોકો સુખને પામે, કેમ કરીને લોકો મોક્ષે જાય, એના માટે હે દાદા ભગવાન અમને એવા સંજોગો ભેગા કરી આપો જેથી કરીને અમે બધાને હેલ્પફુલ થઈએ. એ દાદાનું મેઇન ધ્યેય હતું. એટલે દાદા શું કહેતા હતા કે અમને જ્યાં સુધી જ્ઞાન નહોતું થયું તો અમારે તો એક જ વસ્તુ હતી કે કોઈ બી રીતે આપણે ઓબ્લાઇઝિંગ કેવી રીતે કરીએ. કોઈ બાજુમાં કોઈ આવ્યો હોય તો એને કશું લખતા ના આવડે તો એમને કઈ ચિઠ્ઠી લખી આપે. કોઈને ત્યાં કોઈને નોકરી ના મળતી હોય તો કોઈને ત્યાં નોકરી પર લગાડી આપે. કોઈને ફોન કરે કે ભાઈ આ ભાઈને તમે જોબ પર રાખો ને. આમ કરીને ઓબ્લાઇઝિંગ કરતા હતા. એટલે પછી લોકોને શું લાગતું હતું કે આ દાદા તો ફક્ત મારા માટે જ કરે છે, દાદા તો ફક્ત મારા જ છે. દરેકને એવું લાગે કે દાદા મારા જ છે. એટલે આ ચાતક ને મેઘ જેવી આ પ્રીત પુરાતન કેવી છે કે તમને આખો દિવસ દાદા જ દેખાયા કરે. અને જ્યારે ભગવાન સાથે, પ્રભુજી સાથે પ્રેમ થઈ જાય તો કેવો પ્રેમ થઈ જતું હતું. મીરાનું કેવી રીતે પ્રેમ હતું ભગવાન સાથે, બધું ભૂલી જતા હતા. એવો પ્રેમ. અમે જેવી રીતે દાદા પાસે જતા હતા તો અમારે તો ઘર બાર બધું ભૂલી જતા હતા. કઈ યાદ જ નહોતું આવતું કે અમારું ઘર પણ છે. એ પ્રેમ કે ભાઈ દાદા સિવાય કશું દેખાય જ નહીં. કેમ કરીને એક પલ બી અમારે દાદાને છોડીને જવાનું મન નહોતું થતું. ત્યારે ખરી પ્રીત લાગે કે દાદા સાથેની ખરી પ્રીત લાગી છે કે ક્યાં ક્યાં જવાનું મન ના થાય, કશું ગમે નહીં, ફરવાનું ગમે નહીં, સ્કૂલમાં જવાનું ગમે નહીં, કોલેજ જવાનું ગમે નહીં. એટલે ફક્ત દાદા જ દેખાયા કરે. ત્યારે ખરો પ્રીત લાગી કહેવાય. કારણ કે ઊંઘતા હોય, સૂતા હોય, બેઠા હોઈએ તો ખાલી દાદા જ દેખાયા કરે તો ત્યારે ખબર પડે કે આ ખરી પ્રીત થઈ છે. પણ થોડી વાર પછી આપણે બહાર જતા રહીએ અને પછી બીજા બધા ફોટા પડે તો હજુ પ્રીત બરોબર લાગી નથી. એટલે દાદા સિવાય એક સેકન્ડ બી ગમે નહીં એવી પ્રીત થવી જોઈએ. કારણ કે એ કોણ છે દાદા? એ દાદા અમારો પોતાનો જ હૃદય છે. એ દાદા અમારા અંદર બિરાજમાન છે અને એના વગર એક પલ બી અમને ગમે નહીં. શા માટે? કારણ કે એ મોક્ષ સ્વરૂપ છે. કારણ કે મોક્ષ સ્વરૂપ હોય આપણા હાથમાં તો આપણે કેવું બધું રહે, નિરંતર એવું રહ્યા કરે કે બસ આ દાદા સિવાય કશું જોઈતું નથી. કારણ કે એ જ અમને મોક્ષે લઈ જાય છે અને એના પ્રેમમાં આખું જગત વિસ્મૃત થઈ જાય છે. ખાલી દાદાનું નામ લઈએ ને તો આખું જગત વિસ્મૃત થઈ જાય. એવા ગજબના દાદા. આ છેલ્લી જે ટૂંક છે ને, ધ્યાતા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ હા. સ્વરૂપ મોક્ષ જ્ઞાન, એનો અર્થ શું થાય? જ્ઞાતા અને ધ્યેય. આપણું ધ્યેય શું છે? આપણું ધ્યાન ક્યાં જાય છે? આપણે જ્ઞાતા એટલે શું કે આખો દિવસ અમારે કેવું રહેવું જોઈએ કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીએ ને તો અમારે કઈ પણ જગ્યાએ બી કોઈ બી સંજોગમાં અમને અસર થાય નહીં અને છૂટાપણું વર્તાય. જ્ઞાતા જ્ઞેય સંબંધ મળી ગયો ને આપણા હાથમાં તો તમે નિરંતર જુદા રહી શકો, નિરંતર. અને આ ત્રણે ત્રણ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આ ત્રણે ત્રણ વસ્તુ અમારા એક થઈ જાય તો પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રગટ થાય. તમે આ જ્ઞાતા જ્ઞેયનું સંબંધ થઈ જાય તો તમને કોઈ બી સંબંધમાં તમે ઇન્વોલ્વ બી ના થઈ શકો, ડિઝોલ્વ બી ના થઈ શકો. બધા તમને દેખાય, ફાઇલ તરીકે દેખાય, બધા સંબંધો તમને બધા દેખાય, પણ તમે એના જ્ઞેય તરીકે જુઓ, એમને ખાલી જોયા કરો. અને એ જ્યારે બધા ત્રણે ત્રણ જે અવસ્થા જે આપણે ભેગી થઈ જાય તો તમારું છૂટાપણું જબરજસ્ત ડેવલપ થઈ જાય અને તમે પ્રેમ સ્વરૂપ બની જાઓ. એવી ગજબની વસ્તુ છે આ પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન. એટલે કેવું તમારું સ્વરૂપ પ્રગટ થાય? પ્રેમ સ્વરૂપ તો ક્યારે થવાય કે જ્યારે તમે પ્રેમ સ્વરૂપ થઈ જાઓ તો પછી તમારે હાથમાં શું મળે? મોક્ષ મળે. કારણ કે આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી જાય. આખું વિજ્ઞાન પ્રેમ સ્વરૂપ થઈ ગયા, આખું વિજ્ઞાન તમારે પ્રગટ થઈ જાય.
નિજ આત્મા રમણાય કેવળ પ્રકાશમાં. તમે પોતાના નિજ આનંદમાં આવી ગયા, પોતાના સ્વ સ્વરૂપમાં આવી ગયા. તો નિજ આનંદમાં આવું કઈ જેવી તેવી વસ્તુ નથી. આ જ્ઞાની પુરુષ સિવાય ઇમ્પોસિબલ છે. નિજ સ્વરૂપમાં આવવું કે એ પ્રેમ સ્વરૂપ થવું, નિજ સ્વરૂપમાં આવવું એટલે બહુ મોટી વસ્તુ છે આ. કારણ કે જ્યારે તમે નિજ સ્વરૂપમાં આવી ગયા તો એની એન્ડ રિઝલ્ટ શું આવશે કે તમારે કેવળ જ્ઞાન પ્રકટ થશે. આ દાદા વારે ઘડીએ કહેતા હતા ને કે મેં તમને કઈ વસ્તુ આપી છે એ તમને ખ્યાલ નથી આવતો, તમને સમજણમાં નથી આવતું કે એવી મેં ગજબની વસ્તુ તમને હાથમાં આપી છે જે તમને નિરંતર સમાધિમાં રાખે છે, તમને નિરંતર છૂટાપડાની જાગૃતિમાં રાખે છે. એવું મેં તમને ગજબનું અક્રમ વિજ્ઞાન આપેલું છે જે નિરંતર તમને છૂટા રાખે છે. બાકી આ સંસારમાં એક પલ માટે બી છૂટા રહેવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ દાદાની કૃપાનું ફળ છે કે આ વિજ્ઞાન મળ્યા પછી અમને નિરંતર, ભલે થોડા વખત માટે આપણે જોઈન થઈ જઈએ, ઇન્વોલ્વ થઈ જઈએ, ક્યાં ડિઝોલ્વ થઈ જઈએ, પણ તરત જ પછી આપણે ઓરિજિનલ પોઝિશનમાં આવી જઈએ છીએ. જે દાદાની છૂટાપડાની જે ઓરિજિનલ પોઝિશનમાં અમે વારે ઘડી આવી જઈએ છીએ. વચ્ચે વચ્ચે બ્રેક થતું હોય તોય તો દાદા કે આ ધીરે 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 તમારું આ જે છે છૂટાપણું એ વધતું જશે. તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ આટલી વાર માટે અમારું અહીંયા પેલું ચૂકાઈ ગયું. તો હવે પછી એ વખતે પછી અમે પાકું ફરી નિશ્ચય કરીએ છીએ કે દાદા 1 સેકન્ડ પણ મારો ઉપયોગ ચૂકાય નહીં એવી જાગૃતિ આપો વારે ઘડી. કારણ કે જેટલા સમય માટે અમે જે ઉપયોગ ચૂકાઈ જતા હોઈએ છીએ એટલા સમય માટે અમારું સુખ જતું રહે છે. જો આપણું 1 સેકન્ડ માટે બી આપણે ચૂકીએ નહીં તો આપણું આત્માનું અનંત સુખ આપણે જાય બી નહીં. તમે ઓબ્ઝર્વ કરશો કે આખા દિવસ દરમિયાન એવા કેટલા બધા સંજોગો આવી જતા હોય છે કે આપણું સુખ જતું રહે છે. કોઈએ 2-4 શબ્દો શું બોલી દીધા તો અમારું સુખ જતું રહે. કેવું આત્માનું ગજબનું સુખ છે જે 1 સેકન્ડ માટે જાય નહીં. પણ જ્યાં સુધી આપણી કચાશ છે, જ્યાં આપણે કાચા પડી જતા હોઈએ છીએ તે વખતે આપણું સુખ જતું રહે છે. એટલે હવે પ્રેક્ટિસ શું કરવાની છે કે આખા દિવસ દરમિયાન જે જગ્યાએ આપણે ચૂકી જતા હોઈએ ત્યાં પ્રતિક્રમણ કરો. દાદા પાસેથી વારે ઘડી શક્તિ માંગો કે હે દાદા ભગવાન, આજે આ સંજોગમાં આજે ભૂલી ગયા, આ સંજોગમાં આપણે ચૂકી ગયા, તો દાદા એવી શક્તિ આપો કે ગમે તેવો સંજોગ આવે, ગમે તેવી તકલીફો આપે, પણ મારો ઉપયોગ જાય નહીં, નિરંતર સ્વપરિણીતિમાં રહેવાય. દાદા એવી મને શક્તિ આપો. દાદા કહે છે કે અમે તમને શક્તિ આપવા માટે અહીંયા બેઠા છીએ. તમે યાદ કરો તો અમે હાજર થઈ જઈશું. તમારી વારે વાર છે, તમારે ખાલી જોવાનું છે. અમે તો બધું આખું બ્રહ્માંડનું સુખ લઈને તમારી સામે આવ્યા છે. બરોબર છે? હા, પડી સમજે. આ છેલ્લી સેન્ટેન્સ બહુ સરસ છે. હું અભેદ પ્રેમી ને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ. કેવો ગજબનું કવિરાજે લખ્યું છે. હું અભેદ પ્રેમી, મને અભેદતા જોઈએ. હવે હું કેવો પ્રેમી થયો છું કે મને નિરંતર અભેદતા હોય બધાની અંદર. ક્યાંય ભેદ રહ્યું નથી. દાદાની અમારી વચ્ચે ભેદ નહીં. એ દાદા ભગવાનની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે એ જ દાદા ભગવાન અમારી અંદર પ્રગટ થયા છે જ્યારે અમને આ દાદાનું સ્વરૂપનું જ્ઞાન મળી ગયું. અને પ્રજ્ઞા કેવી જાગરણ થઈ ગઈ છે કે આ સંજ્ઞા ખાલી પૂજારણ બની ગઈ છે આ પ્રજ્ઞાની. શું લખ્યું છે? આ અભેદ પ્રીતમાં નિરંતર પ્રકાશન. આ અભેદ પ્રેમી થઈ ગયા તો નિરંતર પ્રકાશ પ્રગટ્યા કરે, નિરંતર આપણે પોતાનો સ્વનું પ્રકાશ પ્રગટ્યા કરે. એવું ગજબનું દાદાનું આ વિજ્ઞાન મળેલું છે અમને. બહુ સરસ. બોલો વૈશાલીબેન. પદ સિવાયનો ક્વેશ્ચન હતો પણ 1 મિનિટ પછી તમે કરો. મારો કોઈ અભેદ પ્રેમી, અભેદતા કોઈ આવે છે જાય છે ને એવું બધું ચાલે છે, એને શું કરવું જોઈએ? હા, કારણ કે આપણે જ્યાં સુધી આપણે પોતાના સ્વમાં નથી રહેતા અને આપણે અભેદતામાં નથી આવતા ત્યાં સુધી બધી માર ખાવાની છે. આપણે અભેદ થઈ ગયા, દાદા સાથે આપણે અભેદ થઈ ગયા તો દાદાનું કેટલી બધી આપણે દાદાની કૃપા વરસે. પણ દાદાની આપણી વચ્ચે ભેદ રાખીએ તો દાદા તો આપણી તરફ જુએ બી નહીં.
અભેદ એટલે શું કે હું અને દાદા એક જ છીએ. જે મારી અંદર દાદા પ્રગટ થયા છે, તમારી અંદર દાદા પ્રગટ થયા છે, એ અમે એક જ છીએ. એટલે જ્યારે આ અભેદતા આવશે ને ત્યારે કોઈ પણ પ્રકારનું દોષ નહીં દેખાય, કોઈ પણ પ્રકારની આડખેડી ના થાય, કોઈ પણ પ્રકારની એકબીજાને તકલીફ ના થાય. અભેદ થઈ ગયા, તું ને તમે બધે એક જ છીએ, તો પછી આપણે કોઈના દોષ દેખાય? ના દેખાય. કોઈની સાથે બધી અથડામણ થાય? આપણે અભેદ થઈ ગયા તો કોઈની સાથે અથડામણ ના થાય અને નિરંતર પ્રેમ સ્વરૂપ બની જાય. આ ગજબ છે. આ અભેદતા દાદાની અમારી સાથે અભેદતા કેવી હતી કે અમને કોઈ દિવસે લાગેલું નહીં કે દાદા અમને કઈ ઓછું આમ જુએ છે કે અમને પ્રેમ ઓછું કરે છે, અમને વધારે પ્રેમ કરે છે. કોઈ દિવસે એવું લાગ્યું નહીં. આખો જીવન અમે દાદા સાથે બેઠા હતા, પણ વારે ઘડી અમને એવું લાગે કે દાદાની મારા પર બહુ ગજબની કૃપા છે. પણ એ પણ પછી દાદાને એવું બી થતું કે દાદાની મારા પર વિશેષ કૃપા છે, એવું થતું. પણ મને એવું લાગે કે શિવાનંદજી કે દાદાજી પ્રત્યે અભેદતા પ્રાપ્ત થવી કદાચ સહેલી હોઈ શકે, કારણ કે આપણને રાગ હોય, રાઈટ, કે દાદા મારા દાદા છે. પણ પ્રકૃતિઓની સાથે એ પ્રકૃતિઓમાં દાદા જોવા, એમાં શુદ્ધાત્મા જોવા અને એમની સાથે અભેદતા પ્રાપ્ત કરવી થોડીક અઘરી લાગે છે. કારણ કે હું પોતે જ વૈશાલી થઈ જાઉં છું, એટલે પછી સામેવાળામાં મને શુદ્ધાત્મા કેવી રીતે દેખાય? એ તો તમે, હા, બરોબર છે. તમે જ પોતે જ જવાબ આપ્યો કે હવે તમે વૈશાલી થઈ ગયા તો અભેદ થવાનું ત્યાં વારો જ નહીં આવે ને. પણ વૈશાલી બેન અને તમારા બેનપણી, તમારા હસબન્ડ, તમારા બાળકો, એમાં કોઈ ભેદ નથી. બધા એક જ છે. તમને વારે ઘડી એવું લાગે કે જેવા દાદા ભગવાન મારી અંદર છે એવા જ દાદા ભગવાન આ છોકરાઓમાં છે, આ પાડોશીમાં છે, તો કેવી રીતે અભેદતા રહે? કે જેવા દાદા મારી પાસે છે, જેવા દાદા મારી અંદર પ્રગટ થયા છે, એવા જ દાદા એમની અંદર છે. અને એવું તો દાદાએ કહેલું. અમે તો બધાના મહાત્માઓની અંદર બિરાજમાન થઈ ગયા છે. એટલે તો એવું તો નથી કહેલું કે એકમાં અમે થઈશું. દરેક મહાત્મા. એટલે દાદાનું જ્યારે અમે નાનપણથી જોયેલું ને કે ગમે તે વ્યક્તિ આવે, ગમે તે, એમને દાદા એવી રીતે જોતા હતા ને એવી રીતે વાત કરતા જાણે કે એમની સાથે કેટલા જન્મોનો રિશ્તો હોય. ગયા જન્મમાં બી એવું લાગે. એક વખત તો દાદા એવું કીધું કે ભાઈ તમે તો અમારા ભાદરણ ગામના જ છો. હવે એક વાક્ય એવું દાદા બોલી દીધા ને કે તમે અમારા ભાદરણ ગામના જ છો, એટલે ગયા ભાવમાં બી અમે ત્યાં જ હતા. કેટલા ભાવથી અમે દાદા સાથે રહેતા હતા. એટલે કેવી અભેદતા દાદા ડેવલપ કરતા હતા. તમે તો અમારા જ છો. દરેક સાથે દાદા કેવું પ્રેમ સ્વરૂપ થતા હતા. એટલે અભેદ થવું એટલે ક્યારે અભેદ થઈ ગયા તો તમારે એવા જ દાદા તમને દરેકની અંદર દેખાશે. અને જ્યારે દરેકની અંદર એવા જ દાદા તમને દર્શન થશે તો પછી તમારે ક્યાં ભેદ રહેશે? ત્યાં કઈ ઝઘડો રહેશે? ત્યાં કઈ કશાય રહેશે? ત્યાં કોઈના દોષ દેખાશે? કેવી રીતે દાદા કહેતા અમને આખું જગત નિર્દોષ દેખાય છે. આખું જગત. આટલા 80,000 મહાત્મા થઈ ગયા દાદાની હાજરીમાં. અમને કોઈ દિવસે લાગેલું નહીં કે દાદાને આની સાથે કઈ ભેદ છે, કે આની સાથે કઈ ઓછો પ્રેમ કરે છે, કે આની સાથે કઈ દાદાનું કઈ વિશેષ છે. દરેકને લાગતો હતો કે દાદા મારા જ છે. એટલે કવિરાજે કહ્યું ને. હા, મને એવું લાગે કે આ બોલાય છે ખરું, વૈશાલી બોલે હા, છે કે મને અભેદતા પ્રાપ્ત થાવ, પણ હજુ અનુભવાયું નથી. એટલે એની માટે શક્તિ માંગવી પડશે કે મને એ અભેદતા ખરેખર પ્રાપ્ત થાય ને દેખાય સામે બધામાં, જેટલા હા, વ્યવહારમાં જેટલા કોઈ આવે બધામાં હું જોઈ શકું, એવી શક્તિ માંગવી પડશે દાદા પાસે. હા. દાદા પાસે શક્તિ માંગો. બીજું એ વારે ઘડી તમારે એક વસ્તુ તો ખાસ, અમે જે પ્રેક્ટિસ કરતા હતા દાદાની હાજરીમાં કે જેવા દાદા મારી અંદર પ્રગટ એવા જ દાદા અંદર બેઠા છે. એવા જ દાદા ભગવાન વૈશાલીની અંદર છે. એવા જ દાદા આની અંદર છે. દરેકની અંદર જ્યારે એ દ્રષ્ટિ આવી જાય એવા જ દાદા હુબહુ જે મેં જોયા છે, જે અમને અનુભવ કર્યા છે, એવા જ દાદા ભગવાન એમની અંદર છે. તો પછી તમારે અભેદતા આવી જ જાય. આપણે દ્રષ્ટિ કેળવાની છે. આપણી કેળવણી જેવી તમે દ્રષ્ટિ કેળવશો એવી રીતે તમને બધું જગત દેખાશે. બરાબર છે. બરોબર છે.
બીજું એક યા પૂછું એક મિનિટ. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટ. તમે મને બિઝનેસ પર્સન છો, બિઝનેસમાં અભેતા આવે? આવે ને, ગજબની અભેદતા આવે. કારણ કે તમે અમે મારું એક્સપિરિયન્સ કહું કે અમે જ્યારે બિઝનેસમાં બધાની સાથે ડીલ કરતા હતા, તો પહેલા તો જ્યારે દાદા ભગવાનની દ્રષ્ટિ નહોતી તો એક દ્રષ્ટિથી ડીલ કરતા હતા. પણ જ્યારે આ દ્રષ્ટિ મળી, શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી અને દાદા ભગવાનનું આખું વિજ્ઞાન ખુલ્લું થયું, તો બિઝનેસમાં તો ઇટ બીકેમ લાઈક અ વન્ડર. વન્ડર એટલે શું કે જેવી તમારી દ્રષ્ટિ થશે તેવી તમારી સૃષ્ટિ થશે. જેવી રીતે તમે કસ્ટમરને જોશો કે આની અંદર એવા જ દાદા ભગવાન બેઠા છે, તો તમારી વાણી બદલાઈ જાય, તમારું વર્તન બદલાઈ જાય. એની અંદર તમે શુદ્ધાત્મા ખાલી ફક્ત જુઓ ને તો એના અંદર બધા પરમાણુ હાલી જાય કે આ કઈ દ્રષ્ટિથી એમને ખબર પડી જાય કે આની દ્રષ્ટિ કઈ જુદી જ છે. જે રીતે દાદા ભગવાન કહેતા હતા કે સંકેતધારી મહાત્મા ઊભો હોય ને, હા, તો તમે એમની દ્રષ્ટિમાં તમે ખાલી જુઓ ને તો તમને ખબર પડી જાય કે ઓ આની અંદર કઈ છે, સમથિંગ ઇઝ ધેર, સમથિંગ ઇઝ ધેર. એટલી બધી શક્તિ હોય છે આ સંકેતધારી મહાત્માઓની અંદર. કારણ કે એ કેવી રીતે હોય છે? આ દાદા ભગવાનની કૃપાનું ફળ છે. અમારી કોઈ ડેવલપમેન્ટ નથી, કશું નથી. અમે તો બધું જાતનું મટીરિયલ ભરીને લાવ્યા છે, પણ આ કૃપાનું ફળ છે. આ દાદા વારે ઘડીએ નહોતા કહેતા હતા કે દાદા મને આખો દિવસ દાદા યાદ રહેશે, તો અમે પોતાની રીતે વખાણ કરતા હતા કે મને કેવું દાદા ભગવાન 24 કલાક રહે છે. તો દાદા એક દિવસ બમ્બાર્ડિંગ કરી, બમ ફોડી દીધું કે તમે શું દાદા ભગવાન તમને યાદ રહે છે? દાદા એવા છે કે જો તમને નિરંતર યાદ રહે છે. દાદા જ એવા છે. તમારું શું છે? અમે તો ભારે મટીરિયલ ભરીને લાવેલા છે. તે આ દાદાનું ઐશ્વર્ય હતું. આ ગજબનું ઐશ્વર્ય દાદાનું. જે દાદા કહે છે કે અમે જે તમને જ્ઞાન આપ્યું છે ને, એ ગજબનું ઐશ્વર્ય પ્રગટ થયું છે. તમને ખબર નથી પડતી કે અમને શું મળ્યું છે. ગજબનું ઐશ્વર્ય બોલતા હતા. બોલો, ઐશ્વર્ય એટલે શું? બધું રાજપાટ એટલે તમે ભગવાનના પદમાં બેસાડી દીધા છે. આખું બ્રહ્માંડનું સામ્રાજ્ય તમારા હાથમાં આપી દીધું છે. પણ આપણે એ પકડાતું નથી કે એવું પોસિબલ છે. જ્યારે તમારે ધીરે ધીરે એ અનુભવ થશે ને, ત્યારે તમને ખબર પડશે કે દાદાનું ઐશ્વર્ય શું છે. ગજબનું ઐશ્વર્ય છે, તમને કલ્પનામાં ના આવે. કલ્પનામાં એવું બોલતા હતા. આપણે તો વૈશાલી બેન, તમારો શું એક્સપિરિયન્સ બિઝનેસ વુમનમાં? Same thing as what Keshavanandji said કે અભેતા મને પ્રોબ્લેમ શું થાય છે કેશવાનંદજી કે when you're dealing with money, કોઈની પાસેથી તમે મનીની એક્સચેન્જ કરતા હોય તો it's really hard to remain સેપરેટ નથી રહી શકાતું. ત્યારે કે તમે જે અભેતાની વાત કરીને કે આ મને they are giving you money for the product you're delivering, તો એ બિઝનેસ જે હોય છે ને, જે બિઝનેસ પાર્ટ ઓફ ઇટ, એમાં એટલી બધી એને કેવી રીતે હું ડિસ્ક્રાઇબ કરું કે એટલી બધી કોલ્ડનેસ આવી જાય છે. જે પેલી જે સહજતા નોર્મલ બિહેવિયરમાં હોય ને તેવું નહીં. ઇટ બીકમ્સ લાઈક ધીસ કે મારા પૈસા મને તારે આપી દેવાના કારણ કે મેં તને આ પ્રોડક્ટ આપી છે. એટલે પણ એમાં જે સોફ્ટનેસ હોવી જોઈએ ને ડીલિંગમાં, તે કેવી રીતે કેળવવાની? કારણ કે ખરેખર તો વ્યવસ્થિત શક્તિ કરે છે, હું કઈ કરતી જ નથી. બરોબર. પણ દાદા જેવું કહેતા હતા ને કે બિઝનેસમાં અમે પહેલા જ્યારે બિઝનેસ કરતા હતા ત્યારે દાદાની સાયન્સ અમારી સાથે હતી નહીં. આપણી એક જ દ્રષ્ટિ હતી કે ભાઈ સેલ્ફિશનેસ, કે કેવું કે હું એમને આ વસ્તુ આપું છું તો એને આ બધી રિઝલ્ટ આપવી જોઈએ. ગીવ એન્ડ ટેક નું બધું વ્યવહાર, એ બધું બિઝનેસ આ રીતે ચાલતું હતું. પણ જ્યારે તમે પ્યોર થઈ જશો, જ્યારે તમે સહજ થઈ જશો, જ્યારે તમને વ્યવસ્થિતનું આખું વિજ્ઞાન તમારે હાજર રહેશે. આ કરે છે કોણ, કેવી રીતે આવે છે, આ કોનું હિસાબ છે, મેં એમને કંઈ આપ્યું છે એટલે એ પાછો આપે છે, આખું વિજ્ઞાન તમારે જ્યારે હાજર રહેશે ને બિઝનેસમાં, તો તમને તો એવી સમાધિ રહેશે અને એવું લાગશે કે આ બિઝનેસ જેવી કઈ વસ્તુ સહજ રીતે થયા કરે છે. ખાલી આ તો અમે ખાલી બધા બેઠા છે આ સીટ ઉપર. બાકી જો દાદાની સાયન્સ પ્રમાણે તમારે પકડમાં આવી જાય ને તો તમને સેકન્ડે સોલ્યુશન આવે. તમે બિલીવ નહીં કરશો, અમારા બિઝનેસમાં એટલા બધા સંજોગો બદલાતા હોય છે કે તમે હેરાન થતા હોઈએ છે કે દાદા જો આ જ્ઞાન નહીં હોત ને તો આ બિઝનેસમાં તો ક્યારે અમે ઉડી ગયા હોત, અથવા તો સામેવાળાને ઉડાડી દીધા હોત.
ગજબની વાત. અને એવરી ડે કઈ ને કઈ હેપનિંગ થતી હોય છે. એટલે પછી મને દાદાનું જ્ઞાન હાજર થાય કે દાદા આ તમે કેવું જ્ઞાન આપ્યું છે, જો આ જ્ઞાન ના હોત તો શું હાલત થાત. અને એ હાલત થતી હોય છે બીજા બધા મોટા મોટા બિઝનેસ હાઉસીસમાં તમે જાઓ ને તો ત્યાં જ્યાં જ્ઞાનની કઈ વસ્તુ ના હોય ને તો ત્યાં તમે એની હાલત જુઓ શું થાય છે. ત્યાં કેવા કશાયો ઊભા થાય છે, ત્યાં મારામારી ઊભી થાય છે, ક્યાં એકબીજાને લૂંટવાની વાતો થઈ જતી હોય છે, ક્યાં એકબીજાના પૈસા ખાઈ જવાની વાતો હોય છે, જાત જાતનું હોય છે. પણ તમે જ્યારે પોતાના આ વિજ્ઞાનથી આ સમજણથી જો તમે બિઝનેસમાં બેસો ને તો તમને એવું લાગે કે દાદાએ શું આપ્યું છે. એટલી બધી નિર્ભયતા કે તમને એવું લાગે આજે તમને કોઈ ભાઈ એવું લાગે કે અરે આ માણસને આ પૈસા આપવા જેવું નથી, આ માણસને માલ આપવા જેવું નથી, આ તો પૈસા ખાઈ જશે, આમ થઈ જશે. આખો દિવસ ભયને ભડકાટ, જે દાદા કહેતા ને આમે કેવું વિજ્ઞાન આપ્યું છે. એક સેકન્ડ માટે બી ભય ભડકાટ જતી રહી છે. એક સેકન્ડ માટે બી તમને ભય ના લાગે ઉઠતા બેસતા. નહીં તો બીજા બધાને જ્ઞાન ના હોય ને તો આખો દિવસ એવું લાગે આમ થઈ જશે તો, પેલું આમ કરી જશે તો, આ મારા પૈસા પાછા નહીં આપે તો. આખો દિવસ આ બધી મશીનરી ચાલ્યા કરે, કારણ કે માર્કેટમાં તો બધું એવું જ હોય છે. પણ સાયન્સ શું કે છે, અમને દાદા કેવા નિર્ભય બનાવ્યા છે કે મારો અગર કોઈ હિસાબ નથી તો એક સેકન્ડમાં ₹1 મારું લઈ જઈ શકે નહીં. એટલા બધા નિર્ભય બનાવ્યા છે. એટલે અમે બિંદાસ બિઝનેસમાં આગળ વધી શકીએ છીએ, બધા સાથે નિર્ભય થઈને વાત કરી શકીએ છીએ, અને એટ ધ સેમ ટાઈમ એની અંદર શુદ્ધાત્મા જોઈએ છે, અને એના માટે સામેવાળા માટેની કલ્યાણ ભાવના કરીએ છીએ, જે બિઝનેસ હાઉસીસમાં થતી નથી. સામેવાળો કમજોર માણસ હોય, એમની પાસે પૈસા ઓછા હોય અને એની પાસે તકલીફ હોય તો અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે દાદા એમના પર કૃપા વરસાવજો, એમને જ્ઞાન હાજર થાય, એની સમજણ મળે, એમને કઈ એવો સંજોગ ભેગા કરી આપજો. એ બિચારો બહુ દુઃખી છે, એમની તકલીફમાં છે. ઉલટી અમારી એવી ભાવના થતી હોય છે. નહીં તો બિઝનેસમાં તો કોઈ આ બધું ઓળખતા જ નથી. તમે ટેબલ પર પૈસા રાખો અને પછી વસ્તુ લઈ જાઓ. નો ઇમોશન્સ, નથિંગ ડુઈંગ. ના, તમે બહુ સાચી વાત કરી. પણ આઈ વોન્ટ ટુ નો કે તમે એઝ અ બિઝનેસ પર્સન તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો? મારો દાખલો આપું કે ધ મિનિટ આઈ સિટ ઇન ફ્રન્ટ ઓફ માય લેપટોપ ટુ ચેક માય ઈમેલ્સ, મને એન્ઝાયટી ઊભી થાય, કારણ કે આઈ હેવ ટુ ડીલ વિથ પીપલ કે જો અનસેટિસ્ફાઈડ કસ્ટમર્સ હોય, કે બિલ્સ બધા પે કરવાના હોય, કે કંઈ ને કંઈ ઊભું થાય. તો તમે પોતે બિઝનેસમેન તરીકે કેવી રીતે તમારા દિવસની શરૂઆત કરો? શરૂઆત કરીએ ને તો અમને તો બહુ બધી વૈરાગ આવે. ફર્સ્ટ વસ્તુ પરવશતા લાગે, કારણ કે અમે મોક્ષગામી જીવો થઈ ગયા દાદાને મળ્યા પછી હવે જ્યારે આ બધું કરવાનું આવે તો ના છૂટકે કરવું પડે. એટલે પછી ના છૂટકે કરવું પડે એટલે વૈરાગ આવે. તો પછી ફરી દાદાની વસ્તુ યાદ આવે કે ફાઇલનો સંભાવે નિકાલ કરો, કારણ કે ગયા ભાવમાં બહુ સિગ્નેચરો કરીને આવ્યા છે. જો સિગ્નેચર ના કરી હોત તો દાદા ભગવાન જેવા થઈ ગયા હોત. દાદા ભગવાન બિઝનેસમાં કેવી રીતે છૂટાપણામાં રહેતા હતા, કલ્પનામાં ના આવે. કોઈ દિવસે બિઝનેસનો મેં દાદા ભગવાન પર બોજો નહીં જોયેલો. પેલી આખી જેટી પડી ગઈ તો એ દાદા સત્સંગ કરતા હતા. આટલા લાખો કરોડ એ જમાનામાં કરોડો રૂપિયાની સમજો જેટી પડી ગઈ દાદાની પાણીમાં, બરોબર. અને તેમ છતાં દાદા મિસ્ત્રી બિલ્ડિંગમાં સાંજનો ટાઈમ હતો, ત્યાં સત્સંગ કરવા બેઠા. આખું સત્સંગ પતી ગયું પછી જ્યારે જમવા બેઠા ત્યારે નીરુબેન, માસીબા અને અમે બધા બેઠા હતા દાદાની બાજુમાં. તો પછી આટલા એન્ડમાં જ્યારે બધા મહાત્માઓએ જતા રહ્યા તો એ કહ્યું કે આજે અમે બહુ મોડું થઈ ગયું, આજે અમે સત્સંગમાં કલાક દોઢ લેટ થઈ ગયા, બધા રાહ જોતા હતા. પણ એકચ્યુઅલી શું બન્યું કે અમારે બધી જેટી ત્યાં પડી ગઈ, આખી પાણીમાં જતી રહી. તો એ પછી અમારે થોડું બધું નિકાલ કરવું પડ્યું, બધા માણસોને તકલીફ ના થઈ હોય. આમ કરતા કરતા અમે મોડા પડી ગયા. ધેટ્સ ઓલ. બાકી દાદાએ તે વખતે 100% જ્ઞાન જાગૃત હતું કે આ વ્યવસ્થિત થયું છે. આટલું મોટું નુકસાન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, મોડા પર એક અસર નહીં. અને એવું ગજબનું સત્સંગ થયેલું તે રાત્રે, બોલો. અમે તો વિચારમાં પડી ગયા કે જ્યારે દાદા ભગવાન પૂરા પ્રકાશમાન થઈ ગયા હતા, અને ગજબનું. અને આ તો છેલ્લા એન્ડમાં અમને વાત કરે છે કે આજે આવું થયું. તો એ ધંધો નહોતા કરતા તો કેવી રીતે છૂટા રહેતા હતા? એટલે ગમે તેવું પહાડ તૂટી જાય, ગમે તેવા બિઝનેસમાં એ થઈ જાય,
છેવટે તો દાદાએ એક એવો ગજબનો એક એક્ઝામ્પલ આપેલો કે ભાઈ આપણે અહીંયા બેઠા હોઈએ અને આપણો એકનો એક બહુ મોટો બંગલો હોય, મકાન હોય, એને બળી ગયો હોય અને આગ લાગી ગઈ હોય તો અમને કેવું રહે કે અમે શું કરીએ, બધાને ખાલી વ્યવહાર પૂરતું ડોલમાં પાણી ભરીને આમ છંકાર કરીએ બંગલામાં કે આગને બંધ રાઈટ. કરીએ છીએ. પણ અંદર ખાને તો એવું રહ્યા કરે કે આ તો બધું ઓલરેડી બધું મારું છે જ નહીં. બોલો, એકનું એક મકાન બળી ગયેલું હોય અને આપણે શું બધાની સામે શું કરીએ, અરે ये बुलाओ, उसको बुलाओ, फायर एक्सटिंग्विशर बुलाओ. તો દાદા શું કરે, અમે તો બાલ્ટી ભરીને આમ લોકોની સામે પાણી નાખીએ કે અમે આગને બુઝાવીએ છીએ. પણ અંદર ખાને કશું નહીં, અંદર ખાને કશું બળતું બી નથી. અંદર ખાને એક્ઝેક્ટનેસ રે કે આ વ્યવસ્થિત છે, આપણું હિસાબ છે, કશું થયું જ નથી. કેવું આ જ્ઞાનીઓ કેવી રીતે રહેતા હતા અને કેવી રીતે એમની ઓબ્ઝર્વેશન હતી એ અમે સાંભળીને અમે આફરીન થઈ જતા હતા કે એકનું એક મકાન બળી જાય તોય પેટનું પાણી નહોતું હાલતું. બહાર વ્યવહારમાં બધું કરીએ અમે, પાણીનું છંકાર કરીએ, આમ કરીએ, તેમ કરીએ, પણ અંદર ખાને એકદમ સમાધિ રહે અમને. અંદર ખાને નિરંતર એવી જાગૃતિ રહે કે આ વ્યવસ્થિત છે, આપણું હિસાબ છે. વેરી ગુડ. ચાલો હવે બિઝનેસમાં બી એવી રીતે રહેવાય. વેરી ગુડ. હવે બોલો તમારો ક્વેશ્ચન. ક્વેશ્ચન આના રિલેટેડ જ છે કે આ રીતે